વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ। હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું અર્થશાસ્ત્રનો એક સુપર વિડીયો। મિત્રો હવે અર્થશાસ્ત્રના પણ ડેઇલી MCQ સાથે વિડીયોઝ આવ્યા કરશે। અને હા મિત્રો, તમારે સબ ઓડિટરને લગતા અન્ય વિડીયો અધર વિડીયોઝ જોવા હોય તો ભાઈ એ તમને આઈ બટનમાં જોવા મળશે, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ એક સ્પેશિયલ પ્લેલિસ્ટ બનાવેલીની લિંક આપેલી છે, તો ત્યાં જઈને પણ તમને એના વિડીયો જોવા મળશે। તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની। પહેલો જ પ્રશ્ન કંઈક આવો છે કે નીચેનામાંથી કયું ભારતીય અર્થવ્યવસ્થાનું મુખ્ય લક્ષણ છે? આવો પ્રશ્ન છે ભાઈ। તો મૂડીવાદી અર્થવ્યવસ્થા નહીં મિત્રો, આ ભારતીય અર્થવ્યવસ્થાનું લક્ષણ બિલકુલ નથી। સમાજવાદી અર્થવ્યવસ્થા, તો આ પણ એનું લક્ષણ નથી। મિશ્રિત અર્થવ્યવસ્થા, યસ મિત્રો, આ આપણો સાચો જવાબ બને છે। ભારતીય અર્થવ્યવસ્થાનું ભાઈ, ભારતીય ઇકોનોમી કેવી છે ભાઈ? મિશ્રિત અર્થવ્યવસ્થા છે, જ્યાં ભાઈ મૂડીવાદી પ્રથા પણ જોવા મળે અને સમાજવાદી પ્રથા પણ જોવા મળે છે। એટલા માટે મિશ્રિત અર્થવ્યવસ્થા ભાઈ, કેવી અર્થવ્યવસ્થા? મિશ્રિત પ્રકારની અર્થવ્યવસ્થા જોવા મળે છે। આગળ વાત કરીએ, ભારતમાં મિશ્રિત અર્થવ્યવસ્થાનો અર્થ છે ખાલી જગ્યા, બરાબર। તો ભાઈ મોટા અને કુટીર ઉદ્યોગોને સહઅસ્તિત્વ તો નહીં, આ એની વ્યાખ્યામાં આવતું નથી। આર્થિક વિકાસમાં વિદેશનો સહયોગ, તો આ પણ એની વ્યાખ્યામાં આવતું નથી। યસ મિત્રો, સી ઓપ્શન આપણો સાચો જવાબ બને છે। જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ ભાઈ, જાહેર અને ખાનગી આ બંને ક્ષેત્રોનું સહઅસ્તિત્વ એટલે ભાઈ મિશ્રિત અર્થવ્યવસ્થા। ટૂંકમાં તમને વાત કરું એક્ઝામ્પલ સાથે ભાઈ, તો LIC સંપૂર્ણ સરકાર હસ્તકની ભાઈ કંપની છે, બરાબર। વીમા ક્ષેત્ર સાથે સંકળાયેલી આ કંપની છે, તમે જાણો છો LIC વિશે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા। ત્યારબાદ મિત્રો રિલાયન્સ લઈ લો, બરાબર, બજાજ લઈ લો, અને શું કહેવાય બજાજ, ત્યારબાદ આદિત્ય બિરલા, તો આ બધા પ્રાઇવેટ વીમા કંપનીઝ છે ભાઈ। તો આ બધા ભાઈ મિશ્રિત અર્થવ્યવસ્થાનો જ એક ભાગ છે, મિશ્રિત અર્થવ્યવસ્થાનો જ એક ભાગ છે। એટલે યાદ રાખો કે ભારતમાં મિશ્રિત અર્થવ્યવસ્થાનો અર્થ શું થાય છે? જાહેર અને ખાનગી ક્ષેત્રોનું સહઅસ્તિત્વ, બંનેનું સંયુક્ત રીતેનું અસ્તિત્વ, એ ભાઈ એનો અર્થ બને છે। એક દેશમાં આર્થિક સમૃદ્ધિ અનિવાર્યપણે થશે જો એક દેશમાં મૂડી નિર્માણ થાય ભાઈ। કોઈ પણ દેશમાં આર્થિક સમૃદ્ધિ અનિવાર્ય થાય, કઈ રીતે? જો એ દેશમાં મૂડી નિર્માણ થાય, બરાબર, મૂડી ભાઈ નિર્માણ થાય, કેપિટલ બને ને ભાઈ, તો તે એ દેશનો વિકાસ થાય, આવું કીધું છે, બરાબર, સમૃદ્ધિ થાય, બરાબર। દેશના આર્થિક વિકાસમાં સમૃદ્ધિ થાય, વિકાસ તરફ આગળ વધે દેશ, ક્યારે? જ્યારે દેશમાં મૂડી નિર્માણ થાય ત્યારે। ત્યારબાદ દેશની વૃદ્ધિ અને વિકાસમાં નીચેનામાંથી કયું અનાર્થિક તત્વ છે? તો ભાઈ અનાર્થિક તત્વ કીધું છે તમને, તો જોઈએ સામાજિક વ્યવહાર એ અનાર્થિક તત્વ છે। પ્રાકૃતિક સંસાધન એ ભાઈ આર્થિક તત્વમાં, શ્રમ અને શક્તિ, મૂડી સંસાધન, આ બધા આર્થિક તત્વો છે। કેવા તત્વો છે ભાઈ? આર્થિક તત્વો છે। તો આ બધા ભાઈ યાદ રાખો, પૂછાઈ શકે, બરાબર, આર્થિક તત્વો, અનાર્થિક તત્વો, કારણ કે ભાઈ આવા જ પ્રશ્નો તમને કન્ફ્યુઝ કરવા સબ ઓડિટરની એક્ઝામમાં પૂછાશે। અને હા મિત્રો, તમારે લોકોને મટીરિયલ જોતા હોય તો હવે આપણે ભાઈ ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલમાં તમને તમામ મટીરિયલ્સ અવેલેબલ હું કરાવું છું। અને આ મારો વોટ્સઅપ નંબર છે, તમે જાણો છો, બરાબર, છતાં અમુક લોકો મને ખોટા ભાઈ મેસેજ કરે છે, કંઈ વાંધો નહીં, આપણને એવો ફરક ન પડે, છતાં આ વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરો, નહીં તો મોડામાં મોડો તમને જવાબ અવશ્ય મળશે, બરાબર। બાકી ટેલિગ્રામમાં મટીરિયલ અવેલેબલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, બરાબર। મારા વારંવાર બધાને સેન્ડ કરવા તે કરતાં મેં ટેલિગ્રામમાં તે બધા માટે બનાવી નાખ્યા છે।
જોઈએ ભાઈ આગળ આપણે ભણવા તરફ વધીએ. ભારતમાં બેરોજગારીથી સંબંધિત બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. કયા સ્તર ઉપર ભાઈ? બરાબર, કયા સ્તર ઉપર બેરોજગારીનો અભ્યાસ કરવામાં આવે છે? બેરોજગારી સાથે સંબંધિત કોઈ બાબત હોય તો ભાઈ એ કયા સ્તર ઉપર ભાઈ અભ્યાસ કરવામાં આવે છે? તો ભાઈ માઇક્રો સ્તર ઉપર અભ્યાસ કરવામાં આવે. કેવા સ્તર ઉપર? માઇક્રો ભાઈ, બરાબર. કારણ કે ભાઈ બેરોજગારીની વાત છે અને તમે જાણો છો બરાબર, હર બેરોજગાર ઘર બેરોજગાર, એટલા માટે આ માઇક્રો સ્તર ઉપર ભાઈ એનો અભ્યાસ કરવામાં આવે છે, એનું એનાલિસિસ કરવામાં આવતું હોય છે. ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ અર્થવ્યવસ્થામાં સરકાર નિર્માણ પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરતી નથી? મિત્રો પ્રશ્નને સમજજો. પ્રશ્ન કંઈક આવો છે કે નીચેનામાંથી કઈ અર્થવ્યવસ્થામાં સરકાર નિર્ણય અને નિર્માણ પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરતી નથી? ભાઈ હાથ નથી નાખતી, બરોબર. ખોટું ભાઈ, શું કહેવાય, કંદડવા નથી આવતી કાઠિયાવાડી ભાષામાં કહીએ તો ભાઈ આવું બજાર અર્થવ્યવસ્થામાં થાય. કઈ? બજાર અર્થવ્યવસ્થામાં આ પ્રકારની ઘટના તમને જોવા મળે છે ભાઈ. કારણ કે આવા પ્રશ્નો પૂછાઈ શકે એટલા માટે હું તમારી સમક્ષ આવા MCQs લાવ્યો છું. નીચેનામાંથી કયું લક્ષણ ભારતીય અર્થવ્યવસ્થાનું નથી? જો નથી આવો શબ્દ છે ભાઈ, છે અને નથીમાં ઘણીવાર કન્ફ્યુઝ થવાઈ જાય છે. અને ભાઈ આવું જ ભાઈ ફોરેસ્ટની એક્ઝામમાં પણ બનેલું, તમને ખ્યાલ હોય તો, કયું? રીંછનું અભયારણ્ય નથી, આવો પ્રશ્ન હતો અને આપણે છેમાં ટીક કરીને આવ્યા હતા, બરાબર. તો આવું ધ્યાન રાખજો ભાઈ, પ્રશ્નને સમજજો. વાત કરીએ આ પ્રશ્ન, નીચેનામાંથી કયું લક્ષણ ભારતીય અર્થવ્યવસ્થાનું નથી? તો ભાઈ પ્રાકૃતિક સંસાધનોની અછત. આ ભાઈ શું કહેવાય કે ભારતીય અર્થવ્યવસ્થાનું લક્ષણ નથી, પરંતુ શ્રમની ન્યૂનતમ કાર્યક્ષમતા, યસ, આ ભારતીય અર્થવ્યવસ્થાનું એક લક્ષણ છે. ત્યારબાદ પ્રતિ વ્યક્તિ ઓછી આવક, યસ મિત્રો, આવક ઓછી છે આપણી. મૂડી નિર્માણનો ન્યૂનતમ દર, આ પણ એક સાચી વાત છે. તો આ બધા ભાઈ ભારતીય અર્થવ્યવસ્થાના લક્ષણો છે, કેરેક્ટરિસ્ટિક કહેવાય ભાઈ. ઇંગ્લિશમાં જેણે પેપર આપ્યું એને ખ્યાલ હશે. ભારતીય અર્થવ્યવસ્થાની વિશેષતા છે શું ભાઈ? ભારતીય અર્થવ્યવસ્થાની વિશેષતા શું છે? તો ભાઈ કૃષિ પ્રધાનતા, ઉદ્યોગ પ્રધાનતા, પ્રતિ વ્યક્તિ ઓછી આવક, બેરોજગારી. તો ભાઈ આમાંથી સાચો જવાબ આપણો ડી બને છે. ફક્ત 1, ફક્ત 2, ફક્ત 2, ફક્ત 3, ફક્ત 4, આ બધા તમે જાણો છો, બરાબર. GPSC પેટર્ન આવી ગઈ છે ભાઈ. તો કૃષિ પ્રધાનતા, યસ, આ ભારતીય અર્થવ્યવસ્થાની એક વિશેષતા છે. પ્રતિ વ્યક્તિએ ઓછી આવક, આ પણ એક ભારતીય અર્થવ્યવસ્થાની વિશેષતા છે. બેરોજગારી, આ પણ ભારતીય અર્થવ્યવસ્થાની એક સ્પેશિયલ વિશેષતા છે. એટલે અહીંયા આપણો સાચો જવાબ ડી બને છે. અહીંયા આપણો સાચો જવાબ ડી ઓપ્શન માન્ય રહે છે. ભારતીય અર્થવ્યવસ્થાનું વર્ણન કરી શકાય છે તો એક વિકાસશીલ, બરાબર. કેવું ભાઈ? વિકાસશીલ. અને આમ તો તમે જાણો છો ભારત દેશ કેવો છે ભાઈ? વિકાસશીલ છે, બરાબર. વિકસિત થતો જતો દેશ છે એટલે વિકાસશીલ દેશ. અને વિકાસમાન, બરાબર, આ બધા દેશોના જે પ્રકાર પડે છે એમાં ભારત દેશનો સમાવેશ વિકાસશીલ દેશોમાં થાય. એટલે ભારતીય અર્થવ્યવસ્થાનું વર્ણન કરી શકાય છે કઈ રીતે ભાઈ? એક વિકાસશીલ અર્થવ્યવસ્થા, એક વિકાસશીલ ઇકોનોમિક ડેવલપિંગ, બરાબર, ડેવલપિંગ કન્ટ્રી તરીકેનું ભાઈ વર્ણન કરી શકાય છે. બંધ અર્થવ્યવસ્થા એ અર્થવ્યવસ્થા છે જેમાં ન તો નિકાસ હોય ન તો આયાત હોય ભાઈ, ન ઇમ્પોર્ટ ન એક્સપોર્ટ. ભાઈ બંધ અર્થવ્યવસ્થામાં શેનું જોવા મળે છે? કેવી પ્રકારનું લક્ષણ જોવા મળે છે? તો ન તો નિકાસ કરી શકાય, ન તો આયાત કરી શકાય, નો એક્સપોર્ટ, નો ઇમ્પોર્ટ, બરાબર, નો એક્સપોર્ટ ઇમ્પોર્ટ. ભાઈ આ બંધ અર્થવ્યવસ્થામાં જોવા મળે છે. કારણ કે ભાઈ દેશમાં ને દેશમાં તે ભાઈ બધી વસ્તુ રહેવી જોઈએ, આવું બંધ અર્થવ્યવસ્થાનું એક લક્ષણ છે ભાઈ. તો યાદ રાખજો ભાઈ, આવા પ્રશ્નો પણ તમારી એક્ઝામમાં આવી શકે છે. ત્યારબાદનો પ્રશ્ન મિત્રો આપણે સમક્ષ આવી ગયો છે, કોઈ દેશની આર્થિક વૃદ્ધિનું સર્વાધિક ઉપયુક્ત માપન છે શું ભાઈ? सकल घरेलू उत्पादन, शुद्ध घरेलू उत्पादन, शुद्ध राष्ट्रीय उत्पादन, प्रति व्यक्ति उत्पादन. बाय કોઈ દેશની આર્થિક વૃદ્ધિનું સર્વાધિક
ઉપયુક્ત માપન, બરાબર, ઉપયુક્ત માપન તો ભાઈ એ છે પ્રતિ વ્યક્તિ ઉત્પાદન. કેવી ભાઈ? પ્રતિ વ્યક્તિ દીઠ ઉત્પાદન, એનો સમાવેશ આમાં કરી નાખવામાં આવે છે. તો આવા પ્રશ્નો પણ પૂછાય. ભાઈ સકલ ઘરેલું ઉત્પાદન એટલે શું ને ઇંગ્લિશમાં શું કહેવાય? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો તો જરા. કોઈ સમયગાળા માટે એક દેશની રાષ્ટ્રીય આવક, ભાઈ કોઈ સમયગાળા માટે એક દેશની રાષ્ટ્રીય આવક તો નાગરિકો દ્વારા ઉત્પાદિત વસ્તુઓ અને સેવાઓનું કુલ મૂલ્ય બરાબર હોય છે? નહીં મિત્રો, આ ખોટી વાત છે. કુલ ઉપભોગ અને રોકાણ ખર્ચના સરવાળા જેટલું હોય છે? નહીં, આ પણ ખોટી વાત છે. તમામ વ્યક્તિઓના વૈયક્તિક આવકના સરવાળા બરાબર હોય છે? નહીં, આ પણ ખોટી વાત છે. ઉત્પાદિત અંતિમ વસ્તુઓ અને સેવાઓના મૌદ્રિક મૂલ્ય બરાબર હોય છે? યસ મિત્રો, ધીસ ઇઝ કરેક્ટ આન્સર. ભાઈ યાદ રાખો કે કોઈ સમયગાળા માટે દેશની રાષ્ટ્રીય આવક, ભાઈ દેશની રાષ્ટ્રીય આવક એ ઉત્પાદિત અંતિમ વસ્તુઓ અને સેવાઓના મૌદ્રિક મૂલ્ય બરાબર હોય છે. કેવું? મૌદ્રિક મૂલ્ય બરાબર જોવા મળે છે. ત્યારબાદ નીચેનામાંથી કયું એક આર્થિક વૃદ્ધિ દર્શાવે છે? તો વર્ષ દરમિયાન સ્થિર કિંમતો પર રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ તો નહીં મિત્રો. વાસ્તવિક પ્રતિ વ્યક્તિ આવકની સુસ્થિર વૃદ્ધિ. યસ મિત્રો, આ શું બતાવે છે? આર્થિક વૃદ્ધિ બતાવે છે, ઇકોનોમિક ગ્રોથ બતાવે છે. ભાઈ કઈ રીતે? કારણ કે ભાઈ વાસ્તવિક પ્રતિ વ્યક્તિ આવકની સુસ્થિર વૃદ્ધિ થાય, બરાબર, વૃદ્ધિ થાય, વધારો થાય, ગ્રોથ થાય, અને એ પાછું સુસ્થિર, બરાબર, એક સાથે સ્થિર દિશામાં ભાઈ અને વૃદ્ધિ જોવા મળે એટલા માટે એક આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. તો કઈ રીતે ભાઈ? વાસ્તવિક પ્રતિ વ્યક્તિ આવકની સુસ્થિર વૃદ્ધિ, ઇકોનોમિક ગ્રોથ બતાવે છે. તો યાદ રાખજો ભાઈ, આવા પ્રશ્નો પણ તમારી એક્ઝામમાં ટપકી શકે. ત્યારબાદ ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવે છે? ભાઈ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની વાત છે અને એ પણ ભારતની. ભાઈ તો આયોજન પંચ કરે? નો મિત્રો, આયોજન પંચનું અસ્તિત્વ અત્યારે મટી ગયું છે, એની જગ્યાએ તો નીતિ આયોગ આવી ગયું. નાણાં મંત્રાલય કરે? નો મિત્રો, નાણાં મંત્રાલયનું કામ આ છે જ નહીં, બરાબર. નાણાં મંત્રાલયનું કામ માત્ર નાણાંની, તમને ખબર છે, બરાબર, રૂપિયા એકની નોટ અને રૂપિયાના સિક્કાઓ બહાર પાડવા. આરબીઆઈ તો આરબીઆઈનું કામ પણ આ નથી. આરબીઆઈ વિશેનો સ્પેશિયલ વિડીયો આપણે બનાવી ચૂકેલા છીએ, જેમાં મોસ્ટ ઓફ બધા જ પ્રશ્નો અને ભાઈ પૂછાયેલા પ્રશ્નોનું પણ આપણે સોલ્યુશન કરી નાખ્યું છે, જે તમને આઈ બટનમાં અને સાથે પ્લેલિસ્ટમાં પણ જોવા મળશે. તો યસ મિત્રો, આપણી સમક્ષ એકમાત્ર સંસ્થા રહી છે અને કેન્દ્રીય આંકડાકીય કાર્યાલય, ભાઈ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, બરાબર, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, ભાઈ એના થ્રુ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. ભાઈ તો યાદ રાખો ભાઈ, આ પૂછાઈ શકે, બરાબર, અને પૂછાઈ ગયેલું પણ છે. આવો પ્રશ્ન એક પૂછાઈ પણ ચૂકેલો છે. ત્યારબાદ ભારતમાં સર્વપ્રથમ રાષ્ટ્રીય આવકનું આંકલન કોણે કર્યું હતું? આંકલન મતલબ કે આંકણી, બરાબર, આંકણી શું કહેવાય? આંકણી, માપવું, ટૂંકમાં માપવું, બરાબર. તો ભાઈ દાદાભાઈ નવરોજી, ભાઈ હિન્દના દાદા તરીકે જે ઓળખાય છે એવા આ દાદાભાઈ નવરોજી દ્વારા રાષ્ટ્રીય આવકનું આંકલન કરવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. ભાઈ આ પ્રશ્ન પૂછાય, ઇતિહાસ વિથ ઇકોનોમિક્સનો પ્રશ્ન છે. ભાઈ આ આગળ વધીએ. ભારતનો આર્થિક સર્વે પ્રત્યેક વર્ષ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? ભાઈ આર્થિક સર્વે, ઇકોનોમિક સર્વે, બરાબર, તો એ ભાઈ નાણાં મંત્રાલય થ્રુ, ભાઈ ફિનાન્સ મિનિસ્ટ્રી, નાણાં મંત્રાલય દ્વારા
ઇકોનોમિક સર્વેના આંકડાઓ પ્રકાશિત કરવામાં આવતા હોય છે ભાઈ. તો યાદ રાખજો, આવો પ્રશ્ન પૂછાઈ શકે. તો મિત્રો આર્થિક સર્વે તો બરાબર છે, બરાબર, આના વિશે તમે જાણતા હશો. આના માટે હું સ્પેશિયલ વિડીયો પણ એક બનાવીશ, અને હું જે કહું છું એ પ્રમાણે વિડીયો આવે પણ છે. તો તમારે 100% સક્સેસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખવી, ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું, વોટ્સઅપમાં મારા હાઈ કરીને મોકલવું, એટલે પર્સનલી તમને સબ ઓડિટરના વિડીયોની લિંક મળતી રહે. આગળ વધીએ મિત્રો. સૈદ્ધાંતિક સ્વરૂપથી જો આર્થિક વિકાસની કલ્પના કરવામાં આવે છે તો નીચેનામાંથી કયું એક ધ્યાનમાં લેવામાં આવતું નથી? ભાઈ નથી આવો શબ્દ છે. તો વિશ્વ બેંકની નાણાકીય સહાયતામાં વૃદ્ધિ, આને ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો ધ્યાનમાં શું લેવાય? सकल घरेलू उत्पादનમાં વૃદ્ધિ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, सकल રાષ્ટ્રીય ઉત્પાદનમાં વૃદ્ધિ, પ્રતિ વ્યક્તિ सकल રાષ્ટ્રીય ઉત્પાદનમાં વૃદ્ધિ. ભાઈ આ सकल છે શું? બરાબર, તો ગ્રોથ, અને આના ઇંગ્લિશ નામ આવે છે. ઇંગ્લિશ નામ ભાઈ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો તો જરા ખબર પડે કે તમે કેટલી તૈયારી કરી છે ભાઈ. આગળ વધીએ. કોઈ દેશમાં જીવનનું સ્તર પ્રતિબિંબિત થાય છે કઈ રીતે? તો ભાઈ પ્રતિ વ્યક્તિની આવક, ભાઈ જે તે વ્યક્તિની આવક કેવી છે, એની ઇન્કમ કેવી છે, એ મુજબ ભાઈ કોઈ દેશના વ્યક્તિનું, બરાબર, કોઈ દેશનું જે જીવનનું સ્તર છે એ પ્રતિબિંબિત થતું હોય, મતલબ કે બતાતું હોય, જોઈ શકાતું હોય, એની વાત છે. ત્યારબાદ આગળ વધીએ. ભારતીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો. પહેલું વિધાન છે, પાછલા દશકામાં વાસ્તવિક सकल ઘરેલું ઉત્પાદન, सकल આવ્યું ને ભાઈ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની વૃદ્ધિ દર સતત વધી રહ્યો છે. તો નહીં મિત્રો, આ વિધાન સદંતર ખોટું છે ભાઈ, ખોટું છે. પાછલા દશકામાં બજાર કિંમતો પર, એટલે કે રૂપિયામાં, सकल ઘરેલું ઉત્પાદન, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ સતત વધી રહ્યો છે. ઉપરયુક્તમાંથી કયું વિધાન સત્ય છે? ફક્ત એક, ફક્ત બે, આમાં માત્ર એક, માત્ર બે આપ્યું. અહીંયા આપણો સાચો જવાબ માત્ર બે આવે છે, કારણ કે ભાઈ આ એક વિધાન સંપૂર્ણ સત્ય અહીં બતાવી રહ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા મુખ્ય કારણોથી ભારતમાં પ્રતિ વ્યક્તિ આવકમાં વૃદ્ધિનો દર ધીમો છે? આવો પ્રશ્ન છે. આવકનો વૃદ્ધિ દર કેવો કીધો ભાઈ? ધીમો કીધો. તો ભાઈ આનું મુખ્ય કારણ જોઈએ તો ઉચ્ચ મૂડી ઉત્પાદન પ્રમાણ અને જનસંખ્યામાં વૃદ્ધિનો ઉચ્ચ દર. ભાઈ ભારતની વસ્તી વધી રહી છે, તમે જાણો છો, બરાબર. ટૂંક જ સમયમાં ફર્સ્ટ નંબર ઉપર પણ આવી શકે, આવી મારી ભાઈ હું શું કહેવાય ઓલી લાગે છે ભાઈ, મારી ભવિષ્યવાણી સાચી પડી પણ શકે છે. મિત્રો આ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરો કે ભારતમાં પ્રતિ વ્યક્તિ આવકમાં વૃદ્ધિનો દર ધીમો છે, એના કારણો પૂછ્યા છે. કયું કારણ આપણે માન્ય કર્યું અહીં? તો ઉચ્ચ મૂડી ઉત્પાદનનું પ્રમાણ અને જનસંખ્યામાં વૃદ્ધિનો ઉચ્ચ દર. આ ભાઈ આવકના વૃદ્ધિમાં ભાઈ નડતરરૂપ કારણો કહી શકાય, તો યાદ રાખો. ત્યારબાદ 1867-68માં ભારતમાં પ્રતિ વ્યક્તિ આવક ₹20 એ સૌપ્રથમ કોણે નક્કી કર્યું? ભાઈ આ આકારણી કરવામાં આવી હતી, મતલબ કે ગણતરી કરવામાં આવી હતી, અને આના વિશે આપણે વાત કરી ભાઈ. દાદાભાઈ નવરોજી દ્વારા આ આંકણી કરવામાં આવી હતી, એટલે કે આંકવામાં આવ્યું હતું, માપવામાં આવ્યું હતું. સિમ્પલ રીતે વાત કરીએ તો માપણી કરવામાં આવી હતી. અને કેટલા રૂપિયા ભાઈ? પ્રતિ વ્યક્તિ દીઠ ₹20 આવી એણે માપણી કરી હતી, અને આ એનું એક તારણ સામે આવ્યું હતું, તો યાદ રાખજો. ત્યારબાદ ભારતમાં બચત અને મૂડી નિર્માણની ઉચ્ચ દરો હોવા છતાં વૃદ્ધિ દર નીચો હોવાનું કારણ શું છે? તો ભાઈ ઉચ્ચ જન્મદર નહીં મિત્રો, વિદેશી સહાયતાનું નીચું સ્તર નહીં, નીચી મૂડી ઉત્પાદકતાનું પ્રમાણ નહીં, તો ઊંચી મૂડી ઉત્પાદકતાનું પ્રમાણ. ભાઈ ઊંચી મૂડી ઉત્પાદકતા એટલે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે, અને જેના કારણે ભાઈ ભારતમાં બચત અને મૂડી નિર્માણનો ઉચ્ચ દર હોવા છતાં વૃદ્ધિ દર નીચો જોવા મળે. શું જોવા મળે? નીચો ભાઈ જોવા મળે છે. તો યાદ રાખો ભાઈ, આવા પ્રશ્નો પૂછાઈ શકે. ભારતમાં હાલમાં જ રાષ્ટ્રીય આવકના માપનમાં
શું મોટું પરિવર્તન કરવામાં આવ્યું છે? તો આધાર વર્ષ અને ગણતરી પ્રક્રિયા બંનેમાં બદલાવ કરવામાં આવ્યો ભાઈ. આધાર વર્ષ બરાબર ભાઈ, આપણું જે આધાર વર્ષ તરીકે લીધું હોય એ અને ગણતરીની પ્રક્રિયા આ બંનેમાં ભાઈ ફેરફાર કરવામાં આવ્યો, કારણ કે ભાઈ ફેરફાર કરવો જરૂરી છે તમામ માટે બરાબર. ત્યારબાદ જો કોઈ એક સમયગાળામાં કિંમતો અને નાણાકીય આવક બંને બમણી થાય તો વાસ્તવિક આવક કેવી હોય ભાઈ? અપરિવર્તિત રહે છે. અપરિવર્તિત રહે છે. ફરીવાર, જો કોઈ સમયગાળામાં કિંમતો અને નાણાકીય આવક બંને બમણી થાય તો વાસ્તવિક આવક કેવી રહે? અપરિવર્તિત રહેતી જોવા મળે છે. વર્તમાન મૂલ્યો પર પ્રતિ વ્યક્તિ આવકની વૃદ્ધિ દર સ્થિર મૂલ્યો પર પ્રતિ વ્યક્તિ આવકની વૃદ્ધિ દરથી અપેક્ષાકૃત વધારે છે, કારણ કે ભાઈ સ્થિર મૂલ્યો પર પ્રતિ વ્યક્તિની આવકની વૃદ્ધિનું દરમાં ધ્યાન રાખવામાં આવે છે ફુગાવાની વૃદ્ધિનો દર. શેના ઉપર ધ્યાન રાખવામાં આવે છે? ફુગાવાની વૃદ્ધિનો જે દર હોય ને એના ઉપર ભાઈ ધ્યાન રાખવામાં આવતું હોય છે. યાદ રાખો આવા પ્રશ્નોને.